નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાતમાં કામ કરતા આઈસીડીએસ વિભાગમાં 1 લાખ કરતાં પણ વધારે આંગણવાડી બહેનોના જે વિવિધ પ્રશ્નો છે તે ઉકેલાતા ન ઉકેલાતા શનિવારે એટલે કે મિત્રો 27 જાન્યુઆરીના રોજ તમામ જે બહેનો છે તે મિત્રો એક દિવસની જે છે તે મિત્રો લીવ પર જવાની છે અને કામથી અળગા રહેવાનું સરકાર સામે મિત્રો તેમણે વાત કરી છે. તો સરકારે મિત્રો કઈ ખાતરીઓ આપી હતી, કઈ માંગ ના સ્વીકારતા આંગણવાડી વર્કર્સ મિત્રો જે છે તે હડતાલ ઉપર જવાના છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બને રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ પરીક્ષાઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી યોજનાઓને લગતા પરિપત્રો, સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ માટેના પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, સરકારે પણ ખાતરીનો અમલ ન કર્યાનો આરોપ છે. મિત્રો, સરકારે એક પણ ખાતરીનો અમલ ન કર્યાનો આરોપ છે. પ્રશ્નો ન ઉકેલાતા શનિવારે 1 લાખ આંગણવાડી વર્કર્સની મહારેલી છે, જેમાં આશા વર્કર્સ, ફેસિલિટેટર બહેનો પણ અળગી રહેશે. મિત્રો, કામથી લાંબા સમયથી રજૂઆત અને આંદોલન છતાં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી તેમજ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પ્રશ્નોના કોઈ જ ઉકેલ ના આવતા અને ઉકેલ માટે બેઠક પણ નહીં યોજાતા ગુજરાતની આંગણવાડીની 1 લાખ તથા આશા અને ફેસિલિટેટરના 40,000 બહેનો તારીખ 27 જાન્યુઆરી શનિવારના દિવસે એક દિવસ કામથી અળગા રહીને મહારેલી યોજશે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જણાવાયું છે કે આ બાબતે વારંવાર રજૂઆત રેલી હોવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. 2022માં ચૂંટણી પૂર્વે કરાયેલા સમાધાન અંગેની ખાતરીનો અમલ કરાયો નથી તેમ સીઆઈટીયુના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું છે. ગુજરાત સરકાર આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર બહેનને ₹5,500, આશા વર્કરને માત્ર ₹4,000, જ્યારે ડિજિટલ વર્કર અને પૂર્વ પ્રાથમિક શિક્ષક આંગણવાડી વર્કરને ₹10,000 અને ફેસિલિટેટર બહેનોને પણ માત્ર ₹10,000નો ઇન્સેન્ટિવ આપે છે. તદુપરાંત મિત્રો, જે ગત રોજ જે સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો આવે છે ગ્રેજ્યુટી મળવાપાત્રનો, તેના માટેનો પણ હજુ સરકારે કોઈ પરિપત્ર કર્યો નથી. તો જે સરકારી કર્મચારીઓ ગણવા, દરેક આઈસીડીએસ કર્મચારી જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને સરકારી કર્મચારી ગણવા, સાથે જ ગ્રેજ્યુટીનો જે લાભ છે તે લાભ આપવો, તેના માટે પણ સરકારે કોઈ પરિપત્ર કર્યો નથી. સરકારે હજુ સુધી આંગણવાડી બહેનોને જે સરકારી કર્મચારી ગણવા જોઈએ તે પ્રમાણેનું જે ભથ્થા મળવા જોઈએ તેના માટે પણ કોઈ જાહેરાત કરી નથી. તો આ તમામ માહિતી જે બાબતો છે તેને અને વણ ઉકેલા પ્રશ્નોના સામે મિત્રો સરકાર સામે આંગણવાડી બહેનોએ અને તેમજ ફેસિલિટેટર બહેનોને આશા વર્કરોએ પણ બાયો ચડાવી છે. તો મિત્રો, 27 તારીખે તેઓ એક દિવસ કામથી અળગા રહી અને સરકાર સામે વિરોધ નોંધાવશે અને મહારેલી યોજી અને સરકાર સામે જે છે તે પોતાના પ્રશ્નોનો મિત્રો ઉકેલ લાવવા માટે દબાણ કરશે. તો મિત્રો, આશા વર્કર અને આંગણવાડી બહેનોને જો આ રેલીનો સક્સેસ થશે તો ચોક્કસથી પગાર વધારો બજેટમાં મળી શકે છે. તો બજેટ ટૂંક સમયમાં સામે આવતું હોવાથી મિત્રો આ રેલી કરવામાં આવી રહી છે. આશા રાખીશું કે મિત્રો આ જે રેલી થઈ રહી છે તેનાથી આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોનો જે પગાર છે તે બજેટમાં ચોક્કસથી તેનો ઉકેલ આવે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.